હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય સાયન્સ મેન્ટર. લાસ્ટ વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક ચાલુ કરેલો હતો, જે હતો વિદેશી જનીનમાંથી નીપજ કઈ રીતે મેળવવી તે. બરોબર. તો વિદેશી જનીન આપણે શાની અંદર ટ્રાન્સફર કરાવેલું હતું? તો કે ભાઈ બેક્ટેરિયાની અંદર આપણે વિદેશી જનીન આવી રીતે કંઈક ટ્રાન્સફર કરાવેલું હતું, બરોબર, પ્લાઝમિડના ફોર્મમાં. ઓકે. તો હવે એમાંથી આપણે શું મેળવવાની છે? તો કે ભાઈ નીપજ મેળવવાની છે. માની લીધું. પરંતુ નીપજ મેળવવા માટે એક વસ્તુ યાદ રાખી લો કે જો બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધારે, બરોબર, કયા બેક્ટેરિયા? તો કે ભાઈ જેની અંદર આપણે વિદેશી જનીન ટ્રાન્સફર કરાવ્યું છે એવા બેક્ટેરિયા, બરોબર. જો એવા બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધારે, બરોબર, એટલી નીપજ આપણને વધારે મળશે. બરોબર. એટલે આપણું પહેલું કામ શું છે? તો કે ભાઈ બેક્ટેરિયાની સંખ્યા વધારો. હવે બેક્ટેરિયાની સંખ્યા આપણે કઈ રીતે વધારશું? તો કે ભાઈ સંવર્ધન તંત્રની મદદથી. બરોબર. સંવર્ધન તંત્રમાં આપણે બેક્ટેરિયાની સંખ્યા વધારી શકશું. તો બે પ્રકારના સંવર્ધન તંત્ર આવે છે. એક તો બેચ કલ્ચર અને બીજું હોય છે કન્ટિન્યુઅસ કલ્ચર. બરોબર. તો બેચ કલ્ચરની અંદર શું હોય છે? તો કે જુઓ, પહેલી વસ્તુ તો આવી રીતે ટેન્કર હશે. બરોબર. ટેન્કરની અંદર શું નાખવામાં આવશે? તો કે ભાઈ ન્યુટ્રિશન નાખી દેવામાં આવશે આવી રીતે. બરોબર. આવી રીતે ન્યુટ્રિશન નાખી દેવામાં આવશે. અને એ ન્યુટ્રિશનની અંદર શું નાખવામાં આવશે? તો કે ભાઈ થોડાક બેક્ટેરિયા નાખવામાં આવશે. જેના લીધે શું થશે? તો કે ભાઈ એ જે થોડાક બેક્ટેરિયા નાખ્યા છે, બરોબર, એ અંદર રહેલા ન્યુટ્રિશનનો યુઝ કરીને શું કરશે? તો કે ભાઈ પ્રજનન કરશે અને એમની સંખ્યા વધારશે. બરોબર. આવી રીતે એમની સંખ્યા વધારશે. એટલે તમે આ નીચેનો ગ્રાફ તમે જોઈ શકો છો કે સૌથી પહેલા કયો ફેઝ આવશે? તો કે ભાઈ લેગ ફેઝ આવશે. હવે લેગ ફેઝની અંદર જુઓ, બેક્ટેરિયાની સંખ્યા ધીમે ધીમે વધે છે. કારણ કે જુઓ, પહેલા હશે, માન્યો કે ભાઈ 10 બેક્ટેરિયા, બરોબર, તો 10 માંથી કેટલા થશે? તો કે ભાઈ 20 થશે. 20 માંથી કેટલા થશે? તો કે ભાઈ 40 થશે. એટલે ધીમે ધીમે વધે છે, બરોબર. પછી આવે છે લોગ ફેઝ. કયો ફેઝ આવે છે? લોગ ફેઝ. હવે લોગ ફેઝમાં શું થશે? તો કે ભાઈ માની લો કે ભાઈ 100 બેક્ટેરિયા છે, એટલે ડાયરેક્ટ કેટલા થઈ જશે? તો કે ભાઈ 200 થઈ જશે. 200 માંથી કેટલા થઈ જશે? તો કે ભાઈ ડાયરેક્ટ 400 થઈ જશે. 400 માંથી ડાયરેક્ટ કેટલા થઈ જશે? 800. તો આ લોગ ફેઝની અંદર બેક્ટેરિયાની જે સંખ્યા છે એ એકદમ વધશે, એટલે માટે ગ્રાફ એકદમ ઉપર ચડશે. અને ત્યારબાદ આવે છે સ્ટેશનરી ફેઝ. એટલે શું થઈ જશે? તો કે ભાઈ એની અંદર આ જે ન્યુટ્રિશન છે, બરોબર, એ પતી જશે. અને જેના લીધે શું થશે? તો કે ભાઈ જુઓ, ન્યુટ્રિશન પતી જશે એટલે તો ભાઈ બેક્ટેરિયાને કંઈ ખાવાનું નહીં મળે. હવે બેક્ટેરિયાને કંઈ ખાવાનું નહીં મળે તો એ પોતે પ્રજનન નહીં કરી શકે, અને પ્રજનન નહીં કરી શકે એટલા માટે એમની સંખ્યા ધીમે ધીમે શું થઈ જશે? તો કે ભાઈ ઓછી થઈ જશે. તો તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર, ચાલો માની લીધું કે ભાઈ એને ન્યુટ્રિશન નથી મળતું, તો એ મરે છે કેમ? તો કે ભાઈ જુઓ, એક વસ્તુ તમને કહું. આમાં શું થશે? તો કે જુઓ, પહેલી વસ્તુ તો બેક્ટેરિયાને ન્યુટ્રિશન નહીં મળે, તો ન્યુટ્રિશન ન મળવાને કારણે પણ તેઓ મરી જશે. બરોબર. અને બીજી વસ્તુ કે આ જેટલા પણ બેક્ટેરિયા છે, બરોબર, એમાંથી ટોક્સિક કમ્પાઉન્ડ જનરેટ થતા હશે, એટલે કે ઝેરી પદાર્થો જનરેટ થતા હશે, અને ઝેરી પદાર્થોના લીધે ઘણા બધા બેક્ટેરિયા મરી શકે છે. એટલા માટે સ્ટેશનરી ફેઝની અંદર આપણને કોઈ ગ્રોથ જોવા મળતો નથી. બરોબર. એટલે આવી રીતે આપણને ત્રણ ફેઝ જોવા મળે છે. એક તો લેગ ફેઝ, લોગ ફેઝ અને સ્ટેશનરી ફેઝ. લેગ ફેઝની અંદર શું થાય છે? તો કે ભાઈ ધીમે ધીમે ગ્રોથ થાય છે. લોગ ફેઝની અંદર તો એકદમ રેપિડલી ગ્રોથ થાય છે. અને સ્ટેશનરી ફેઝની અંદર શું થઈ જાય છે? તો કે ભાઈ ગ્રોથ અટકી જાય છે. બરોબર. હવે આપણે જોવાના છીએ કન્ટિન્યુઅસ કલ્ચર. આ કયું કલ્ચર હતું? તો કે ભાઈ બેચ કલ્ચર હતું. બરોબર. આ આપણે અત્યારે જોયું એ બેચ કલ્ચર હતું. હવે આપણે જોવાના છીએ કન્ટિન્યુઅસ કલ્ચર. હવે કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર આપણે શું કરશું? તો કે ભાઈ આપણે આવી રીતે ન્યુટ્રિશન એની અંદર નાખી દઈશું, ટેન્કરની અંદર. નીચે આપણે એક નળ જેવું રાખી દઈશું. બરોબર. અને ઉપરથી આપણે શું કરશું? તો કે ભાઈ થોડાક બેક્ટેરિયા નાખી દઈશું. હવે શું કરશું? તો કે ભાઈ એ જે બેક્ટેરિયા હશે, બરોબર, એ શું કરશે? તો કે ભાઈ અંદરના ન્યુટ્રિશનને યુઝ કરશે અને પોતે પ્રજનન કરીને પોતાની સંખ્યા આવી રીતે વધારતા હશે. બરોબર. હવે શું કરશું? તો કે ભાઈ આપણે એવી રાહ જ નહીં જોઈએ કે ભાઈ બેક્ટેરિયા ક્યારે આ ન્યુટ્રિશન પતાવે. આપણે શું કરશું? તો કે ભાઈ જે એવું લાગે કે ભાઈ ન્યુટ્રિશન પતવા આવ્યું એટલે ન્યુટ્રિશન આપણે અહીંયાથી બહાર કાઢી લઈશું, ઉપરથી આપણે શું કરશું? તો કે ભાઈ નવું ન્યુટ્રિશન નાખશું, એટલે કે ભાઈ નવા પોષક દ્રવ્યો ઉપરથી એડ કરશું. બરોબર. અને જેના લીધે શું થશે? તો કે ભાઈ બેક્ટેરિયાને ફરીથી નવા પોષક દ્રવ્યો મળી ગયા, અને જેના લીધે એ પોતે ફરીથી પ્રજનન ચાલુ જ રાખશે. બરોબર. એનું પ્રજનન અટકશે જ નહીં, અને જેના લીધે આપણને ઘણા બધા બેક્ટેરિયા મળશે. બરોબર. એટલે આ જે કન્ટિન્યુઅસ કલ્ચર છે, બરોબર, એની અંદર આપણને સતત ને સતત બેક્ટેરિયા મળ્યા જ કરશે. બરોબર. એનું જે ગ્રોથ છે, બરોબર, એનું જે પ્રજનન છે, એ કોઈ દિવસ અટકશે જ નહીં. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે શું યુઝ કરશું? તો કે ભાઈ કન્ટિન્યુઅસ કલ્ચર યુઝ કરશું, નહીં કે બેચ કલ્ચર. બરોબર. બેચ કલ્ચરમાં તો શું થાય છે? તો કે ભાઈ એની અંદર ગ્રોથ અટકી જાય છે. જ્યારે કન્ટિન્યુઅસ કલ્ચરની અંદર શું થાય છે? તો કે ભાઈ સતત ને સતત પોષક દ્રવ્યો ઉમેરતા જઈએ છીએ, અને જેના લીધે સતત ને સતત બેક્ટેરિયા કોષ વિભાજન કરતા રહે છે, યાની કે પ્રજનન કરતા રહે છે, અને જેના લીધે આપણને સતત ને સતત પ્રોડક્ટ યાની કે બેક્ટેરિયા મળતા રહે છે. બરોબર. હવે વિચારી લો કે જેટલા વધારે બેક્ટેરિયા આપણને મળશે, બરોબર,
એટલી પ્રોડક્ટ આપણને વધારે મળશે. તો પહેલું આપણું સ્ટેપ શું છે? તો કે ભાઈ બેક્ટેરિયાની સંખ્યા વધારો. અને બેક્ટેરિયાની સંખ્યા આપણે શું કરશું? તો કે ભાઈ કન્ટિન્યુઅસ કલ્ચરની મદદથી આપણે વધારશું. તો અહીંયા આપણને જણાવતા એ જ કીધું છે કે કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે. હવે સતત સંવર્ધન તંત્ર એટલે શું? તો કે ભાઈ કન્ટિન્યુઅસ કલ્ચર, બરોબર. કન્ટિન્યુઅસ કલ્ચરને આપણે ગુજરાતીમાં શું કહીશું? તો કે ભાઈ સતત સંવર્ધન તંત્ર કહીશું, બરોબર. તો એમની અંદર આપણે બેક્ટેરિયાની સંખ્યા વધારી શકશું, અથવા તો કોઈ બી કોષની સંખ્યા આપણે વધારી શકશું, જેમાં વપરાયેલ માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે. એટલે કે ભાઈ અહીંયાથી આપણે વપરાયેલું માધ્યમ બહાર કાઢી નાખશું અને ઉપરથી આપણે શું કરશું? તો કે ભાઈ નવું તાજું માધ્યમ આપણે એડ કરીશું, યાની કે પોષક દ્રવ્યો એડ કરીશું, જેથી કોષો પોતાની દેહ ધાર્મિક રીતે સક્રિય સ્વરૂપે ઝડપી વિસ્તારિત પ્રવસ્થા, બરોબર, વિસ્તારિત પ્રાવસ્થા માં જળવાઈ રહે છે. વિસ્તારિત પ્રાવસ્થા એટલે શું? તો કે ભાઈ લોગ ફેઝની અંદર જ એ જળવાઈ રહે છે. એટલે આ જે કન્ટિન્યુઅસ કલ્ચર છે એનો ગ્રાફ આપણને કંઈક આવો મળશે, બરોબર. એમની અંદર સતત ને સતત ગ્રોથ જ થયા રાખશે, બરોબર. એની અંદર સ્ટેશનરી ફેઝ જોવા મળશે નહીં. એની અંદર લેગ ફેઝ અને લોગ ફેઝ જ આપણને જોવા મળશે. જેમાં લેગ ફેઝ કેવો હશે? તો કે ભાઈ ક્ષણિક હશે, એટલે કે ભાઈ થોડાક સમય માટે જ હશે. અને લોગ ફેઝ છે, બરોબર, એ લાંબા સમય માટે હશે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જીવભારના ઉત્પાદન તથા ઈચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. જોયું, આવી ગયું ને, કે જેમ વધારે બેક્ટેરિયા આપણે ઉત્પાદન કરશું, બરોબર, એમ વધારે આપણને શું મળશે? તો કે ભાઈ ઈચ્છિત પ્રોટીન મળશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા આપણને સમજવાની કોશિશ કરેલી હતી. અને આ જે ગ્રાફ છે, બરોબર, એ નીટ માટે છે, બાકી એનસીઆરટી માટે તમારે નથી. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા સમજવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ ઓછું કદ ધરાવતા સંવર્ધનથી નિપજોનું પર્યાપ્ત માત્રાનું ઉત્પાદન થઈ શકતું નથી. એટલે કે જો નાના સંવર્ધન માધ્યમ લઈશું, બરોબર, નાના ટેન્કર લઈશું, તો નાના ટેન્કરની અંદર તો આપણને નિપજ ઓછી જ મળવાની ને. તો એટલા માટે અહીંયા એવું કહે છે કે તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવ ભઠ્ઠીના વિકાસની આવશ્યકતા હોય છે. જેમાં સંવર્ધનનો મોટી માત્રામાં, એટલે કે ભાઈ 100 થી 1000 લીટર ઉપયોગ કરી શકાય છે. અને મોટા મોટા ટેન્કર આવી રીતે આપણે યુઝ કરશું, બરોબર. અને આ જેટલા પણ ટેન્કર આપણને જોવા મળે છે એને આપણે શું કહીશું? તો કે ભાઈ જૈવ ભઠ્ઠી કહીશું, બરોબર. આ બધાને આપણે શું કહીશું? તો કે ભાઈ જૈવ ભઠ્ઠી કહીશું. અને ઇંગ્લિશમાં એને આપણે શું કહીશું? તો કે ભાઈ બાયોરિએક્ટર કહીશું. અહીંયા આગળ જણાવતા એવું કીધું છે કે આ રીતે જૈવ ભઠ્ઠી એક વાસણ સમાન છે, બરોબર. એક જાતનું વાસણ જ છે, પણ મોટું વાસણ છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ માનવ કોષોનો ઉપયોગ કરીને કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આ લાઈન સમજવા માટે એટલું વસ્તુ યાદ રાખો કે એની અંદર શું એડ કરવામાં આવે છે? તો કે ભાઈ ન્યુટ્રિશન એડ કરવામાં આવે છે, બરોબર. અમુક પોષક તત્વો એડ કરવામાં આવે છે કાચા માલ સ્વરૂપે. અને એમાંથી સૂક્ષ્મજીવો શું કરશે? તો કે ભાઈ એ કાચા માલનો યુઝ કરશે અને વિશિષ્ટ નિપજો બનાવશે, એટલે કે ભાઈ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન બનાવશે અથવા તો વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો બનાવશે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ ઈચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. હવે ઇષ્ટતમ પરિસ્થિતિ કઈ હોય છે? તો કે ભાઈ જે માટે તાપમાન, પીએચ, પ્રક્રિયાથી, ક્ષાર, વિટામિન કે ઓક્સિજન ઇષ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પડાય છે. યાની કે જુઓ, બેક્ટેરિયા કેવા હોય છે? તો કે બહુ સેન્સિટિવ હોય છે. એને જો પર્ટિક્યુલર ટેમ્પરેચર ન મળ્યું, બરોબર, તો એ મૃત્યુ પામશે. અથવા તો પર્ટિક્યુલર પીએચ ન મળી તો પણ એ મૃત્યુ પામશે, બરોબર. એને પર્ટિક્યુલર ક્ષાર ન મળ્યા, એને પર્ટિક્યુલર વિટામિન ન મળ્યા, એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળ્યો તો પણ એ મૃત્યુ પામી શકે છે. ખ્યાલ આવ્યો? અને જેના લીધે આપણને નિપજ પણ ઓછી મળશે. એટલા માટે શું કરવામાં આવે છે? તો કે ભાઈ એમને ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે, બરોબર. એમને ફેવરેબલ કન્ડિશન પૂરી પાડવામાં આવે છે. અને જેના લીધે સૂક્ષ્મજીવો સારી રીતે આપણને નિપજ પૂરી પાડશે, અથવા તો એ નિપજનું સંશ્લેષણ વધારે માત્રામાં કરશે અને જેના લીધે આપણને પૂરતા પ્રમાણમાં નિપજ મળશે. ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે કેવા હોય છે? તો કે ભાઈ નળાકાર હોય છે, બરોબર. જે આપણે પાછલી સ્લાઇડની અંદર પણ જોયું ઓરિજિનલ પિક્ચરમાં. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ કેવા છે? તો કે ભાઈ નળાકાર છે, અથવા જેનું તળિયું વળેલું હોય છે, બરોબર. એટલે તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે ભાઈ તળિયું કેવું છે? તો કે ભાઈ વળેલું છે, કર્વડ છે, બરોબર. જેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય. જો તળિયું આવું હોય ને તો શું થાય? તો કે ભાઈ કદાચ ખૂણાની અંદર જમા થવાના ચાન્સીસ રહે, બરોબર. પરંતુ જો તળિયું આવું હોય, બરોબર, તો એમની અંદર નીચે જમા થવાના ચાન્સીસ બહુ ઓછા રહે. અને જેના લીધે જેટલા પણ ન્યુટ્રિશન છે, બરોબર, એ બધા ઉપરથી લઈને નીચે સુધી સમાન માત્રામાં વહેંચાયેલા રહે.
બરોબર, અને ઉપરથી લઈને નીચે સુધીના જેટલા પણ બેક્ટેરિયા હોય, બરોબર, એ પણ ન્યુટ્રિશનનો પૂરા પ્રમાણમાં યુઝ કરી શકે. બરોબર, ત્યારબાદ અહીંયા આપણને જણાવતા એવું કીધું છે કે ભાઈ બાયોરિએક્ટરમાં મિશ્રક એ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા તેના મિશ્રણનું પણ કામ કરે છે. બરોબર, એટલે તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો. તો એમની અંદર આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ઓક્સિજન એડ કરાવીએ છીએ. તો ઓક્સિજન આપણે કઈ રીતે એડ કરશું તો કે ભાઈ એમની અંદર પાઇપ દ્વારા પણ ઓક્સિજન એડ કરીશું. બરોબર, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ પાઇપ દ્વારા પણ અહીંયાથી આવી રીતે આપણે ઓક્સિજન એડ કરાવી શકશું. બરોબર, તેમજ એમને આપણે સપાટી ઉપર પણ આપણે સ્થાનાંતરિત કરાવી શકશું. એટલે કે ભાઈ ઓક્સિજનને ડાયરેક્ટલી આપણે સપાટી ઉપર પણ શું કરશું તો કે ભાઈ સ્થાનાંતરિત કરાવશું. બરોબર, એટલે બે રીતે ઓક્સિજન એ મિશ્રણની અંદર નાખવામાં આવે છે. એક તો પાઇપ થ્રુ અને બીજું ડાયરેક્ટ સપાટી ઉપર. બરોબર, અને તમને આ જે ટેન્કર જોવા મળે છે એ કયું ટેન્કર છે ખબર છે તો કે ભાઈ સ્પર્જ સ્ટીયરેડ ટેન્ક બાયોરિએક્ટર છે. બરોબર, અને અહીંયા તમને આ જે ટેન્કર જોવા મળે છે એ છે સરળ સ્ટીરેડ ટેન્ક બાયોરિએક્ટર. બરોબર, અને અહીંયા આપણને જણાવતા આગળ એવું કીધું છે કે ભાઈ સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. એટલે કે ભાઈ પરપોટા સ્વરૂપે હવા આવી રીતે મિશ્રણમાં મોકલવામાં આવે છે અથવા તો બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. તો તમે જોઈ શકો છો. બરોબર, કે અહીંયા આપણે ડાયરેક્ટલી હવા આપણે સરફેસ ઉપર ટ્રાન્સફર કરી, યાની કે સપાટી ઉપર ટ્રાન્સફર કરી તો શું થાય છે તો કે ભાઈ એ હવા અંદર જશે આવી રીતે પરપોટા સ્વરૂપે. બરોબર, અને અંદર જઈને જેટલા પણ સૂક્ષ્મજીવો હશે, બરોબર, એને ઓક્સિજનની જરૂર હશે તો એ સૂક્ષ્મજીવો સુધી આ ઓક્સિજન પહોંચી જશે. ખ્યાલ આવ્યો? આ પરપોટા સ્વરૂપે. ત્યારબાદ એવું કહે છે કે જો તમે આકૃતિને ધ્યાનથી જોશો તો જણાશે કે રિએક્ટરમાં એક આંદોલક તંત્ર છે. આંદોલક તંત્ર એટલે શું તો કે ભાઈ જે વચ્ચે આપણને જે જોવા મળે છે, બરોબર, આવી રીતે પંખા જોવા મળે છે, જે શું કરશે તો કે ભાઈ ફરશે. બરોબર, મોટરની મદદથી ફરશે. અહીંયા ઉપર મોટર છે. બરોબર, અને મોટરની મદદથી આ બધા પંખા ફરશે અને જેના લીધે અંદરનું દ્રવ્ય પણ શું થશે તો કે ભાઈ ફરશે, અને જેના લીધે અંદરનું જેટલું ન્યુટ્રિશન છે, બરોબર, જેટલા સૂક્ષ્મજીવો છે એ નીચે નહીં બેસી જાય. બરોબર, જો આપણે સ્થિર રાખશું તો એ બધી વસ્તુ નીચે બેસી જશે ને જેના લીધે આપણને નીપજ એટલી બધી નહીં મળે. બરોબર, પરંતુ શું થાય છે તો કે આ બધી વસ્તુ ફરતી રહી છે ને જેના લીધે સૂક્ષ્મજીવો, બરોબર, ન્યુટ્રિશન એ ઉપરથી લઈને નીચે સુધી સમાન માત્રામાં વહેંચાયેલા રહી છે અને જેના લીધે આપણને નીપજ પણ વધારે મળશે. ત્યારબાદ કીધું છે ઓક્સિજન વિતરણ તંત્ર પણ હોય છે, જે તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો. બરોબર, બે રીતના ઓક્સિજન વિતરણ તંત્ર હોય છે. એક તો સપાટી ઉપર ઓક્સિજન વિતરણ તંત્ર હોય છે અને બીજું હોય છે પાઇપ મારફતે, મતલબ કે ભાઈ નળી મારફતે ઓક્સિજનનું વિતરણ તંત્ર હોય છે. બરોબર, ત્યારબાદ કીધું છે કે ફીણ નિયંત્રણ તંત્ર હોય છે. બરોબર, જે તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે ભાઈ નીચેથી ઘણા બધા ફીણ ઉત્પન્ન થશે. બરોબર, અને ફીણ ઉપરની સરફેસ ઉપર આવી જશે. હવે ઉપરની સરફેસ ઉપર આ ફીણ આપણે વધારે જમા નથી થવા દેવા. બરોબર, તો ફીણને તોડવા માટેનું પણ એક શું આવેલું હોય છે તો કે ભાઈ નિયંત્રણ તંત્ર આવેલું હોય છે. બરોબર, જેને આપણે શું કહીશું તો કે ભાઈ ફીણ નિયંત્રણ તંત્ર કહીશું. ત્યારબાદ કીધું છે તાપમાન નિયંત્રણ તંત્ર. બરોબર, ઓબ્વિયસલી આપણે તાપમાનને જાળવી રાખવાનું છે એટલા માટે તાપમાન નિયંત્રણ તંત્ર હોવું જરૂરી છે. ત્યારબાદ કીધું છે પીએચ નિયંત્રણ તંત્ર. બરોબર, આપણે પીએચ ને પણ જાળવી રાખવાની છે ને, એટલા માટે પીએચ નિયંત્રણ તંત્ર પણ હોય છે. અને પ્રતિચયન પ્રધાન આવેલા હોય છે જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય છે. એટલે પ્રતિચયન પ્રધાન એટલે શું તો કે ભાઈ પ્રતિચયન પ્રધાન એટલે કે ભાઈ એવું કે ભાઈ ટેન્કની અંદર એવી જગ્યા હશે અમુક કે જ્યાંથી તમે થોડુંક સંવર્ધન બહાર કાઢી શકશો. એટલે અહીંયા એ જ કીધું છે કે ભાઈ સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકશો અને એનો તમે ટેસ્ટ કરી શકશો કે ભાઈ આની અંદરથી આપણને જે નીપજ મળવાની છે, બરોબર, એ નીપજ આપણને બરોબર જ મળવાની છે ને, અથવા તો અંદર જે પ્રક્રિયા થાય છે એ બરોબર જ થાય છે ને. બરોબર, એ તમે ચેક કરી શકશો. ખ્યાલ આવ્યો? તો આટલી શું હોય છે તો કે ભાઈ એની અંદર ટેકનોલોજીનો યુઝ થતો હોય. તો આટલી ટેકનોલોજીનો બાયોરિએક્ટરની અંદર યુઝ થતો હોય છે. બરોબર, અને જેના લીધે આપણને શું મળશે તો કે ભાઈ પૂરતા પ્રમાણમાં નીપજ મળી રહેશે. ખ્યાલ આવ્યો? તો એ વસ્તુ અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી હતી. ત્યારબાદ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, જે છે અનુપ્રવાહિત પ્રક્રિયા. બરોબર, તો તમને એવું ક્વેશ્ચન થતો હશે કે સર આ તો બહુ અજીબ વર્ડ છે. બરોબર, અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ અહીંયા તમને બહુ સારી રીતે સમજાવવાની કોશિશ કરેલી છે. જોઈએ અહીંયા શું કીધું છે. જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલા શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. ભાઈ આપણને નિપજ મળી જાય, બરોબર, તો નિપજને આપણે ડાયરેક્ટ બજારની અંદર નહીં મોકલી દઈએ, તો એને શું કરવામાં આવે છે તો કે ભાઈ ઘણી બધી પ્રોસેસિંગમાંથી પાસ આઉટ કરવામાં આવે છે. તો કહે છે અહીંયા કે ભાઈ નિપજોની
અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે શું કહીશું તો કે ભાઈ અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખશું. બરોબર, એટલે કે ભાઈ અનુપ્રવાહિત પ્રક્રિયા એટલે શું તો કે ભાઈ નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ. બરોબર, એટલે કે ભાઈ નિપજોને આપણે અલગ કરવી અને સાથે સાથે એમને શુદ્ધ કરવી. બરોબર, જેને આપણે શું કહીશું તો કે ભાઈ અનુપ્રવાહિત પ્રક્રિયા કહીશું. આગળ જણાવતા એવું કીધું છે કે નિપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. હવે પરિરક્ષકો એટલે શું તો કે ભાઈ અમુક કેમિકલ કે જે આપણે નિપજની અંદર એડ કરશું જેના લીધે આપણી જે નિપજ છે બરોબર એ લાંબા સમય સુધી શું રહેશે તો કે ભાઈ સુરક્ષિત રહેશે. તો લાંબા સમય સુધી સુરક્ષિત રહે એને આપણે શું કહીશું તો કે ભાઈ પરિરક્ષિત કહીશું. અને પરિરક્ષકો એટલે શું તો કે ભાઈ નિપજોની અંદર આપણે જે કેમિકલ એડ કર્યા છે બરોબર જેના લીધે આપણી નિપજ પરિરક્ષિત રહી છે. બરોબર, તો એ જે કેમિકલને આપણે શું કહીશું તો કે ભાઈ પરિરક્ષકો કહીશું, જે આપણી નિપજને શું કરશે તો કે ભાઈ પરિરક્ષિત કરશે. એને થોડું કોમ્પ્લિકેટેડ છે ને, બસ યાદ રાખવાનું છે આપણે. ત્યારબાદ એવું કીધું છે કે ભાઈ ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરિરક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. ઓબ્વિયસલી આપણે મેડિસિન બનાવશું બરોબર, તો મેડિસિનને ડાયરેક્ટલી બનાવીને આપણે બજારમાં નહીં માર્કેટિંગ માટે મોકલી દઈએ. બરોબર, બજારમાં આપણે ડાયરેક્ટ નહીં વેચી દઈએ. બરોબર, આપણે શું કરશું તો કે ભાઈ એમાંથી ઘણા બધા ટેસ્ટ કરશું. બરોબર, અને ટેસ્ટ બાદ આપણે એમને બજારમાં વેચશું. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ભાઈ પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે. બરોબર, એટલે કે ભાઈ એમની ગુણવત્તામાં કોઈ ચેન્જીસ નથી થયો ને, એમની ગુણવત્તા તો જળવાઈ રહી છે ને, એ બધા પણ આપણે ટેસ્ટ કરવા પડશે. બરોબર, અને આ બધી જ વસ્તુ સામે આવશે તો કે ભાઈ અનુપ્રવાહિત પ્રક્રિયાની અંદર જ આવશે. અને આ બધી વસ્તુ કરશું ત્યારબાદ જ આપણે એમને બજારમાં વેચી શકશું. ત્યારબાદ કીધું છે કે ભાઈ અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજો માટે અલગ અલગ હોય છે. બરોબર, એટલે કે ભાઈ જેટલી પણ નિપજો હશે એ બધી નિપજો માટે અલગ અલગ હોય છે. માનો ને તમે મેડિસિન બનાવી તો અનુપ્રવાહિત પ્રક્રિયા તદ્દન અલગ હશે. બરોબર, માનો કે તમે કંઈક ખાવાની વસ્તુ બનાવી તો અનુપ્રવાહિત પ્રક્રિયા તદ્દન અલગ હશે. બરોબર, માનો કે તમે કોઈ વેક્સિન બનાવી તો વેક્સિન માટે પણ અનુપ્રવાહિત પ્રક્રિયા બધી અલગ અલગ હશે. તો જેટલી પણ નિપજો હશે અલગ અલગ બરોબર એ અલગ અલગ નિપજો માટે અનુપ્રવાહિત પ્રક્રિયા પણ અલગ અલગ હશે. ખ્યાલ આવ્યો? તો આ હતી અનુપ્રવાહિત પ્રક્રિયા. અને આ સાથે આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. આપણે મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર, બાય બાય.